સફેદ વાળને મૂળથી કાળા કરે, ઉનાળાની ભયંકર ગરમીમાં મગજને ઠંડક આપે, ઉનાળામાં થતા માથાના દુખાવાને દૂર કરે, ટાલ પડી ગઈ હોય તો પણ નવા વાળ ઉગાડે તેવું પાવરફુલ અને કોઈ પણ જાતના કલર કે કેમિકલ વગરનું શુદ્ધ પ્યોર દૂધીનું તેલ આજે આપણે ઘરે બનાવીને તૈયાર કરશું. દૂધીનું તેલ બનાવવા માટે સૌથી પહેલાં અહીં મેં 500 ગ્રામ દૂધી લીધી છે. દૂધી એકદમ સરસ કુમળી અને આ રીતે આછી છાલની હોય તેવી લેવાની. અહીં તમે જોઈ શકશો, આપણે નખેથી આ રીતે દૂધીને ઘસીએ તો સરળતાથી તેની છાલ નીકળી જાય છે. આ દૂધીને આપણે 2 ભાગમાં કટ કરી લેશું. અહીં આપણે અડધી દૂધીનો ઉપયોગ કરવાનો છે, તો 250 ગ્રામ જેટલી દૂધી લેશું અને સૌથી પહેલાં દૂધીની આપણે છાલ ઉતારી લેશું. આ રીતે બધી દૂધીની છાલ ઉતરી જાય એટલે આપણે એક ખમણી લઈ અને દૂધીને ખમણી લેશું. દૂધીને આપણે આ રીતે મોટા કાણાવાળી ખમણી હોય તેની મદદથી ખમણવાની છે. ઉનાળાની ગરમીમાં દૂધી વાળને ખૂબ જ ઠંડક આપે છે. આપણે બધા દૂધીનો ઉપયોગ ખાવામાં તો કોઈને કોઈ રીતે કરતા જોઈએ છીએ. ગરમીમાં આ રીતે દૂધીનું તેલ બનાવી અને તેની માલિશ માથામાં જરૂરથી કરવી જોઈએ. બધી દૂધી ખમણાઈ જાય એટલે તેમાં આપણે 200 ગ્રામ જેટલું નારિયેળનું તેલ ઉમેરશું. બની શકે ત્યાં સુધી દૂધીનું તેલ આ રીતે નાળિયેર તેલમાં જ ઉમેરી અને તૈયાર કરવાનું. બજારમાંથી આપણે બીજા કોઈ પણ તેલ લાવીએ તો તેમાં કલર અને કેમિકલ સિવાય બીજું કોઈ પણ હોતું નથી. હવે તેલ સાથે દૂધીને આ રીતે ચમચાથી મિક્સ કરી દેશું. 1 ચમચી તેમાં આપણે મેથીનો પાવડર ઉમેરશું. મેથી માથામાંથી ખોડાને દૂર કરે છે અને વાળને મૂળથી મજબૂત બનાવે છે. 1 ચમચી આપણે રોઝમેરી ઉમેરશું. રોઝમેરી વાળને ખરતા અટકાવી નવા વાળ ઉગાડવામાં મદદ થાય છે. 1 ચમચી જેટલું ભીંગરાજ ઉમેરશું. ભીંગરાજને કેસરાજ પણ કહેવાય છે. ભીંગરાજ વાળની તમામ સમસ્યાઓ માટે વરદાનરૂપ છે. થોડા મીઠા લીમડાના પાન ઉમેરશું. મીઠા લીમડાના પાન વાળને ખરતા પણ અટકાવે છે અને અકાળે થતા સફેદ વાળને પણ અટકાવે છે. થોડા આપણે ગુલાબના પાન ઉમેરશું. ગુલાબથી તેલમાં સુગંધ પણ સરસ આવશે અને આપણા મગજને પણ ઠંડક મળે છે. 1 ચમચી આમળાનો પાવડર ઉમેરશું. આમળાના બેનિફિટ્સ બધાને ખબર છે. વાળને કાળા અને મજબૂત બનાવવામાં આમળા ખૂબ જ ઉપયોગી થાય છે. બધી વસ્તુને ચમચાથી મિક્સ કરી અને હવે આ કડાઈને આપણે ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દેશું. શરૂઆતમાં 2 મિનિટ સુધી ગેસની ફ્લેમને હાઈ રાખશું. અત્યારે તમને એવું લાગતું હશે કે આમાં તેલ ઓછું છે, પરંતુ જેમ જેમ આ ઉકળવા લાગશે તેમ તેમ દૂધીમાંથી બધું જ તેલ છૂટું પડવા લાગશે. અહીં દૂધી અને તેલ બંને એક જ પ્રમાણમાં લીધેલું છે. 250 ગ્રામ દૂધી લીધેલી હતી, તેમાંથી આપણે છાલ ઉતારી લીધા પછી 200 ગ્રામ જેટલી જ દૂધી વધેલી હતી અને 200 ગ્રામ જેટલું જ આપણે તેમાં સાથે નારિયેળનું તેલ ઉમેરેલું છે. 2 મિનિટ પછી તમે જોઈ શકશો, આ રીતે દૂધીએ બધું તેલ છોડી દીધું છે. હજુ પણ આપણે ધીમા તાપ ઉપર 1 મિનિટ સુધી તેને ઉકાળવાનું છે. જ્યાં સુધી બધી વસ્તુનો કલર ચેન્જ ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને ઉકાળી લેશું. તેને ઓવરકુક પણ નથી કરવાનું અને કાચું પણ નથી રાખવાનું. તો હવે અહીં 3 થી 4 મિનિટ જેવો સમય થઈ ગયો છે. મેં ધીમા તાપ ઉપર 3 થી 4 મિનિટ સુધી તેલને ઉકાળેલું છે. તમે જોઈ શકશો, લીમડાના પાન અને દૂધીનો કલર આ રીતે થોડો ડાર્ક થઈ ગયો છે. બસ આટલું તેલ ઉકળી જાય ત્યાં સુધી આપણે તેને ઉકાળી લેવાનું. હવે ગેસની ફ્લેમને બંધ કરી અને તેલને એકદમ સરસ ઠંડુ થાય ત્યાં સુધી રાહ જોવાની છે. તો આ કડાઈને 10 મિનિટ સુધી મેં પંખા નીચે રાખી અને એકદમ સરસ તેલને ઠંડુ કરી લીધું છે. તમે જોઈ શકશો, તેલનો કલર એકદમ સરસ નેચરલ અને લાઇટ લીલો આવેલો છે. હવે એક વાટકો લઈ અને તેની ઉપર કોટનનું આછું કપડું રાખી દેશું અને તૈયાર કરેલું બધું તેલ આપણે કોટનના કપડાથી ગાળી લેશું. તમે ગળણીથી પણ ગાળી શકો. ગળણી કરતાં કપડાથી ગાળીએ તો તે એકદમ સરસ વધારે સારું અને ચોખ્ખું તેલ તૈયાર થાય છે. આ તેલ બનાવી અને તમે માથામાં લગાડશો એટલે 7 જ દિવસમાં તમને ફરક જણાશે. તેલ બનાવવામાં આપણે કોઈ પણ જાતના કલર કે કેમિકલનો ઉપયોગ કરેલો નથી. 100% કેમિકલ ફ્રી અને પ્યોર શુદ્ધ આપણું દૂધીનું તેલ બનીને તૈયાર થયું છે. કોટનના કપડાના ચારે છેડા ભેગા કરી અને આ રીતે તેને ગોળ ગોળ ફેરવતા જઈ આટી ચડાવી અને બધું તેલ નીચવી અને કાઢી લેશું. તમે જોઈ શકશો, જેટલું તેલ આપણે ઉમેરેલું હતું એટલું બધું દૂધીમાંથી છૂટું પડી ગયું છે અને તેલનો કલર પણ તમે જુઓ, એકદમ સરસ કુદરતી રીતે હલકો લીલો કલર બનીને તૈયાર થયો છે. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો અહીં સુધી જોયા પછી તમને જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, વધુમાં વધુ લોકો સુધી શેર કરજો
અને મારા વિડીયો તમને જોવા ગમતા હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.